हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर हूँ तमारा माटे एक सरस मजानी रेसिपी लईने आवी छुं। आज हूँ तमने લીલી ડુંગળીનું શાક પણ એક અલગ રીતે પણ ખાવાની ઘણી મજા પડી જાય એ રીતે બનાવીને બતાવી રહી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસિપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો હવે એક આપણે અહીંયા પેન લઈશું, પેનમાં થોડું તેલ નાખીશું। આપણે થોડું ફ્રાય કરવાનું છે એટલે તેલ વધારે લઈશું। तेल सरस गरम थाय कि આપણે અહીંયા લસણની કળીઓને ડીપ ફ્રાય કરી લેવાનું છે। ડીપ ફ્રાય એટલે પેનમાં મેં વધારે તેલ લીધું છે ને એટલા માટે અહીંયા મેં 10 થી 15 લસણ લીધું છે અને એને આ રીતે ઝીણું સમારી લીધું છે। લસણને તમારે સરસ ગોલ્ડન કરી લેવાનું છે। અહીંયા મેં ગેસ મીડિયમ રાખ્યો છે। મિત્રો આ રીતે તમારે લસણને ગોલ્ડન કરી લેવાનો છે। અહીંયા મેં ગેસ બંધ કરી લીધો છે। હવે આ લસણ ગોલ્ડન બ્રાઉન થયું છે એ આપણે કાઢી લઈશું। મિત્રો તમને એવું લાગે કે તેલ વધારે છે તો તમે ઓછું કરી લેજો। હવે તેલ તો ગરમ જ છે। હવે આપણે એમાં જીરું નાખીશું। जीरू नाख्या बाद 2 લીલા મરચાં आ रीते झीणा समारीने नाखवाना छे। त्यारबाद तमारे लीली डूंगળી झीणी समारीने नाखवानी छे। अहींया मैं 1 कप जेटली डूंगળી लीधी छे। 2 થી 3 पाणीमां एने स्वच्छ धोई लेवानी। त्यारबाद आपणे तेल में एने सारी रीते सातरी लेवानी छे। एमां तमारे लीला पान पण लेवाना अने नीचे जे कांदो होय छे, जे डूंगળી होय छे ए पण तमारे लेवानुं छे। हवे आ डूंगळीने तमारे मीडियम गैस पर सरस सातरी लेवानी छे। લીલી ડુંગળી સરસ સાતરીને તૈયાર છે। હવે આપણે ગેસ લો કરવાનો છે। ત્યારબાદ આપણે એમાં 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું। 1 થી 1.5 ચમચા જેટલું લાલ મરચું નાખીશું અને 1/4 ચમચો આમચૂર પાવડર નાખવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું। બધું નાખ્યા બાદ તમારે સારી રીતે મિક્સ કરી લેવાનું। मित्रों हवे बधुं नाखीने थई गयुं छे। त्यारबाद आपणे जे लसण आपणे गोल्डन करी लीधुं छे ए नाखवानुं छे अने झीणा समारेला लीला धाणा नाखवाना छे। मित्रों तमे ज्यारे लीला धाणा नाखशो त्यारे तमारे आ रीते जे लीला धाणाना डंडा होय छे ए पण तमारे झीणा समारीने नाखवाना छे। लसण અને લીલા ધાણા નાખ્યા બાદ તમારે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એકદમ સ્વાદિષ્ટ અને ખાવામાં મજા પડી જાય એવી લીલી ડુંગળીનું શાક ખાવા માટે તૈયાર છે। અને મિત્રો સાચું કહું તમને, આ શાકનો આનંદ તમે જુવારના બાજરીના રોટલા જોડે જ લેજો। ફુલકા જોડે પણ મજા આવશે, પણ રોટલા જોડે વધારે મજા આવશે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।